અમદાવાદ વસ્ત્રાલમાં ભારે વરસાદથી માધવ સ્કૂલ સામે ઘૂંટણસમું પાણી, લોકોને હાલાકી। અમદાવાદ વસ્ત્રાલમાં ભારે વરસાદથી માધવ સ્કૂલ સામે ઘૂંટણસમું પાણી, લોકોમાં હાલાકી। અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાનું જોવા મળ્યું છે। ખાસ કરી માધવ સ્કૂલ સામેના વિસ્તારમાં ઘૂંટણસમું પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણી રોડ પર જમા થવાથી વાહન ચાલકો અને પેદલ ચાલકો બંનેને મુશ્કેલી પડી રહી છે। વસ્ત્રાલ વિસ્તારમાં દર વરસાદી મોસમમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા નિકાસ વ્યવસ્થા સુધારવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। પાણી ભરાતા રસ્તાઓ પર ટ્રાફિક જામ અને અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે। માધવ સ્કૂલ નજીકના વિસ્તારમાં બાળકોના સ્કૂલ જવા આવવામાં પણ મુશ્કેલી સર્જાઈ છે। પાણી ભરાતા રોડ પર ચાલવું જોખમું બની રહ્યું છે અને કેટલાક લોકોને તો ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ તંત્રને તાત્કાલિક પગલાં લેવા અને નિકાસ વ્યવસ્થા સુધારવાની માંગ કરી છે। શહેરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। તંત્રએ લોકોને સાવધાની રાખવા અને અનાવશ્યક રીતે ઘરની બહાર ન જવાની સલાહ આપી છે। આવનારા દિવસોમાં વધુ વરસાદની આગાહી છે, તેથી તંત્રની જવાબદારી વધી ગઈ છે।